નમસ્કાર. આજે આપણી સાથે છે આલોકભાઈ. અમે આજે વાત કરવાના છીએ સાયકોલોજીના વિશે, જેમાં બે સાયકોલોજી આવે છે. એક છે ક્લિનિકલ કાઉન્સિલિંગ અને બીજી છે ઇન્ડિયન કાઉન્સિલિંગ. આલોકભાઈ. નમસ્કાર બેન, ખૂબ ખૂબ ધન્યવાદ પહેલા તો મને આ પ્લેટફોર્મ ઉપર બોલવાનો મોકો આપ્યો. આજે બસ એવો જ એક વિષય કે જે બંને આપણા આ જ સેમની અંદર આપણા સબ્જેક્ટમાં હતા, વેદાંતિક સાયન્સના બીજા વર્ષના અભ્યાસક્રમમાં ઇન્ડિક કાઉન્સિલિંગ એટલે કે ફિલોસોફિકલ કાઉન્સિલિંગ અને ક્લિનિકલ સાયકોલોજી એટલે કે સાયકોલોજીકલ કાઉન્સિલિંગ એ બંને જ છે. તો અમે કંઈક એની જ ઉપર આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ધન્યવાદ. તમને શું લાગે છે આ બધું આવ્યું કેમનું હશે? એટલે કાઉન્સેલિંગ? હા, કાઉન્સિલિંગ ને ફિલોસોફિકલ વેમાં ને આજના જે ક્લિનિકલ સાયકોલોજી વે છે એ વેમાં. તમને ખબર આ ડેન્ટિસ્ટ વાળી ફિલ્ડ છે, જે ડોક્ટરોમાં ડેન્ટિસ્ટ છે, એ ક્યારથી આવ્યા? ના. તમે ઇતિહાસ જોશો ને તો લગભગ 40-50 વધીને 70 વર્ષથી પહેલા કોઈ જ ડેન્ટિસ્ટ નતા. એ ફિલ્ડ એક્ઝિસ્ટ જ નથી કરતી. માર્કેટમાં કંઈક નવું તો લાવવું ને. એટલે મારું એવું માનવું છે કે કાઉન્સેલિંગ એ કોઈ પ્રોફેશન તરીકે કરવાની વસ્તુ નથી. કાઉન્સેલિંગ આપણા રોજિંદા જીવનમાં થતું જ હોય છે. ક્યારેક મા દીકરાને સમજાવતી હોય કે બેટા આપણે આમ નથી કરવાનું, આવું કરવાનું છે, આનાથી આવું થશે. આ શું છે? કાઉન્સેલિંગ જ છે. બાપ દીકરાને સમજાવતો હોય, મોટી બેન ભાઈને સમજાવતી હોય, મિત્ર સાથે ચર્ચા થતી હોય, આ કાઉન્સેલિંગ જ છે. એના બે પાસા હોઈ શકે. એક તો જેમ મેં કીધું એમ કે આ બધું આવ્યું કેમનું, તો એના બે કારણો હોઈ શકે. એક કે કંઈક તો નવું લાવું ને માર્કેટમાં, એ માટે. અને બીજું જે વધારે મજબૂત અને એકદમ અત્યારના સમાજની વાસ્તવિકતા છે કે પેલા આની જરૂર નથી. કારણ કે પેલા માણસોના સંવાદ, ચર્ચા અને સંબંધો લોકો સાથે હતા. લોકો સાથે ચર્ચા થતી, વાત થતી, સજેશન્સ મળતા, અંદરથી લોકો ખીલીને રહી શકતા, કોકને વાત કહી શકતા. હવે એ જ ખૂટ્યું છે. ચર્ચા કરવા માટે જ કોઈ વધ્યું નથી. ઇન્સ્ટાગ્રામ ઉપર કદાચ પોસ્ટ પર લાઈક આપવાવાળા 400 જણા હશે, પણ 4 લોકોને પોતાની વાત શેર નહીં કરી શકતો હોય. એટલે આજના આવા જમાનામાં જ્યારે માણસ પાસે કોઈ વાત કરવા વાળું નથી, ત્યારે એ કોની સાથે વાત કરે, કોની સાથે ખીલે? અંદર ને અંદર પડ્યું કંઈક તો ગડમથલ કરતું હોય ને વિચારો. એટલે ત્યારે માણસ મૂંઝાય અને ત્યારે એને કોઈની જરૂર પડે. અને ત્યારે માર્કેટમાં આવા સાયકોલોજિસ્ટ કાઉન્સિલર અવેલેબલ હોય, એટલે પછી એનો સહારો લે. એટલે આની શરૂઆત આ રીતે થઈ હશે એવું મારું માનવું છે. બરાબર. બીજી વાત કરીએ કે આ બંનેમાંથી તમને વધારે શું ગમે છે? આ પ્રશ્ન લગભગ નિકુંજભાઈ આપણને પહેલી વખત પૂછ્યો હતો કે ફિલોસોફિકલ કાઉન્સેલિંગ અને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ બંનેમાંથી તમને કયું ગમશે એમ. તો સેકન્ડના 12મા ભાગમાં મારી પાસે જવાબ હતો એમ, ફિલોસોફિકલ કાઉન્સેલિંગ એમ. સાયકોલોજીકલ કાઉન્સેલિંગમાં થોડુંક ઓછો માનવા વાળો છું. કારણ આપું તમને મારી માન્યતાનું. માં દીકરાને સમજાવતી હોય ને, એ સાયકોલોજીકલ કાઉન્સેલિંગ હોય. અને બાપ દીકરાને સમજાવતો હોય ને, એ ફિલોસોફિકલ કાઉન્સેલિંગ હોય. જનરલી આવું જ થતું હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ ઘણા કાઉન્સેલિંગના બેસ્ટ ઉદાહરણ છે. શ્રીમદ ભગવદ્ ગીતા શું છે? કાઉન્સેલિંગ જ છે, પણ ફિલોસોફિકલ કાઉન્સેલિંગ છે. અર્જુનને ભગવાન એટલા આમ મોટા કાઉન્સિલર બનીને કાઉન્સેલિંગ કરે છે ને, એનું વાત જાવ દો એમ કે જ્યાં જ્યાં જરૂર પડે ને ત્યાં ખાલી ગીતાની અંદર ભગવાન અર્જુનને કયા કયા નામથી બોલાવે છે? ઘણા બધા નામથી, અલગ અલગ નામથી બોલાવે છે. જેમ કે અર્જુન, ગુડાકેશ, ધનંજય, મહાબાહો, ઘણા બધા નામ છે, પાર્થ. આ દરેક વખતે નામ બદલવાની શું જરૂર? ઘણા બધા નામ છે એટલે વારાફરતી એક નામ બોલાવે છે એવું? બિલકુલ નહીં. જે પ્રમાણે સ્થિતિ હોય, જે કંઈ વાત ચાલતી હોય, એ પ્રમાણે નામ બદલે છે. એક વખત ભગવાન અર્જુનને કહે
કે હે કપિધ્વજ. કપિધ્વજ એટલે કપિ એટલે હનુમાનજી અને ધ્વજ એટલે ધ્વજ, જે હોય ને રથની ઉપર ધ્વજ હોય ને, અર્જુનના રથની ઉપર ધજા હતી અને એની અંદર હનુમાનજી વિરાજિત હતા. હવે આવું કેમ? એટલે ભગવાન અર્જુનનો આમ ઈગો હર્ટ કરે છે આ જગ્યાએ કે કપિધ્વજ એમ તારા રથની ધજાની અંદર હનુમાનજીને આવીને બેસવું પડ્યું. કેમ? કારણ કે તું ચલિત થઈ જવા વાળો છો, ડગે મગી જાય એવો છો. એટલે હનુમાનજી આવીને બેઠા ત્યારે તો તારો રથ કે તું સ્થિર થઈને રહ્યો છો એમ, એટલે કપિધ્વજ છો તું એમ, એની જરૂર પડે છે તને એમ, તું સમર્થ. એટલે આમ આમ ક્ષત્રિય હતો પાછો અર્જુન, એટલે એને એનો ઈગો હટ કરવાની ટ્રાય કરે છે. અર્જુનની સામે એવો જ છે પાછો, એ પણ એવા જ જવાબ આપે છે કે એ ત્યારે ભગવાનને ઘણા બધા નામ છે, તો ભગવાનને કૃષ્ણ, માધવ, મધુસૂદન, રણછોડ ઘણું બધું કહેવાને બદલે કૃષ્ણ ત્યારે ભગવાનને અચ્યુત કહે છે. કેટલું સરસ! આમ આપણે જોઈએ ને તો સમજીએ ને, અચ્યુત એટલે જે ડગે નહીં ને એવો. ટૂંકમાં સીધું એવું કહેવા માંગે છે કે હું ભલે કપિધ્વજ રહ્યો, હું તો ડગે મગું એવો છો, તમે તો અચ્યુત છો ને, તમે સમજાવો મને. એટલે આખું એટલું મસ્ત ફિલોસોફિકલ કાઉન્સેલિંગ છે ને આખી ગીતા. એટલે આ વાંચ્યા પછી, આ ભણ્યા પછી, આપણે 2 સેમમાં ગીતા આખી ભણ્યા. આપણે જે ઉપનિષદો ભણીએ છીએ એ બધા જ ગુરુ શિષ્યોના સંવાદ છે અને ટોટલી 100% ફિલોસોફિકલ કાઉન્સેલિંગ છે ઉપનિષદો. અને એ આજ સુધી ઓપન હાઈમર એવું કહે કે ઉપનિષદ વાંચવામાં જે મજા આવે ને એ તો દુનિયામાં ક્યાંય નથી એમ. એટલે આ ઉપનિષદો, આવી ગીતા ભણ્યા પછી મને તો મારા દેશમાં જે પહેલા હતું અને સૌથી જૂનું અને મારું ટૂંકમાં એમ એવું ફિલોસોફિકલ કાઉન્સેલિંગ જ વધારે ગમે છે. પણ આજકાલની જે જનરેશન છે એ લોકો આમ બહુ લોનલીનેસ તરફ જઈ રહ્યા છે અને આમ કોઈના સાથે વાત કરવું એમને ગમતું નથી ને ખોટા રસ્તે જઈ રહ્યા છે. તમે એમને શું કહેશો? એમને તો કહેવા માટે શબ્દો નથી મારી પાસે. ત્યારે એ જનરેશન બાજુ કે એવા લોકો બાજુ જોઉં ને ત્યારે મને એમ થાય કે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ હોવું જોઈએ દુનિયામાં. કારણ કે ફિલોસોફી પચાવવી બધાને બસની વાત નથી. કોક સુસાઇડ કરવા ઊભું હોય પુલની પાળી ઉપર, ત્યારે તમે એને તત્વજ્ઞાન સમજાવવા જાઓ તો ના મેળ પડે, તો એ જલ્દી ઉઠાનો તરત પડી જાય. ત્યારે એને સાયકોલોજીકલ કાઉન્સેલિંગની જરૂર છે, સાયકોલોજીને સમજનારા કોઈ માણસની જરૂર છે. એટલે આ જે આવી જનરેશન વધી છે, આનું એકમાત્ર જો કંઈ કારણ હોય તો એને હું મોબાઈલને કહીશ. મોબાઈલ પછી કોઈ એક કારણ હોય ને એની પાછળ ઘણા બધા ઘટકો અલગ અલગ થતા જતા હોય. રોંગ યુઝ ઓફ મોબાઈલ કહીશું આપણે. હા, રોંગ યુઝ ઓફ મોબાઈલ. પછી હા, એ તો મોબાઈલની અંદર જ આવી ગયું. એ સિવાયના કારણોની વાત કરું ને તો અત્યારે પહેલાની પદ્ધતિ સારી હતી, બધાને ખબર છે, બધા સરખી રીતે રહેતા હતા. કેમ રહેતા હતા? કારણ કે ત્યારે જીવિકાલક્ષી અને જીવનલક્ષી આ બંને શિક્ષણો મળતા હતા, લાઈફ ઓરિએન્ટેડ અને બ્રેડ ઓરિએન્ટેડ. તો અત્યારે કેમ ખરાબ છે? આપણે બધી જ શિક્ષણ વ્યવસ્થા આખીમાં ફિંદી મારશું ને તો આપણને ખબર પડશે કે જીવનલક્ષી શિક્ષણને ક્યાંય સ્થાન જ નથી આજના જમાનામાં. જીવનલક્ષી શિક્ષણ બાળકને ક્યાંયથી મળતું જ નથી. આપણે વિચારીએ કે શિક્ષણ વધે છે તો સમાજના જે પ્રોબ્લેમ્સ છે બધા ઘટવા જોઈએ. શિક્ષણ વધે છે, માણસ વિકસિત થાય છે, માણસ ભણેલો થાય છે, સાક્ષર થાય છે, ખબર પડતી થાય છે, તો બધા જ પ્રોબ્લેમ્સ ઘટવા જ જોઈએ, સામાન્ય વસ્તુ છે. પણ છતાંય પ્રોબ્લેમ્સ વધે છે. તમે આજે જોઈ શકો છો કે હેકિંગ કરવાવાળા, ફ્રોડ કરવાવાળા, ચોરી કરવાવાળા, ભ્રષ્ટાચાર કરવાવાળા કોઈ અભણ છે? બધા હાઈ ક્લાસ ભણેલા છે. હેકર્સ તો કેટલી ઊંચું લેવલનું ભણેલા હશે જેને હેકિંગ કરતા આવડે છે. તો આ જે આઈપીએસ ઓફિસર હોય, કેટલું ભણેલો, યુપીએસસી ક્રેક કરેલો, એ ભ્રષ્ટાચારી. આવા સમયે સમાજમાં જો કંઈ ખૂટતું હોય ને તો એ જીવનલક્ષી શિક્ષણ છે, જે આપણા શાસ્ત્રો આપણને પૂરું પાડે. અને શાસ્ત્રોનો અભ્યાસ અટકી ગયો એટલે પછી જિમ્મેદારી આવે ધર્મ સંસ્થાની. ધર્મ સંસ્થા ઉદાસીન છે. આજે મંદિર ખાલી દીવાબત્તી, અગરબત્તી, આરતી અને
બસ એનું સ્થાન વધી ગયું છે, દેખાડો કરવાનો કે અમે 5,000 આપ્યા, મેં 10,000 આપ્યા, મેં આટલા આપ્યા, બસ બસ, ખાલી મટીરિયલિસ્ટિક હા. બધું રાખવું છે. બસ એવું મંદિર થઈ ગયું છે આપણું એકદમ. જે વૈદિકોની જે કલ્પના હતી, જે માટે મંદિર બન્યું હતું, વેદાભ્યાસ માટે, સંગતિકરણ માટે, મૈત્રીકરણ માટે, યજ્ઞ કરવા માટે, એ તો કોઈ પણ વાત મંદિરમાં થતી જ નથી. એટલે ધર્મ સંસ્થા ઉદાસીન થઈ. ધર્મ સંસ્થા પાસેથી પણ એક બાળકને આ શિક્ષણ ના મળ્યું. પછી આવે શાસ્ત્રોનો અભ્યાસ બંધ થયો એટલે ના મળ્યું. બીજું આવે એટલે શાસ્ત્રોનો અભ્યાસ થતો તો ગુરુકુળમાં, એટલે ગુરુકુળ પદ્ધતિ ગઈ એટલે ના મળ્યું. બરાબર. પછી આવે ધર્મ સંસ્થા, એને જવાબદારી છે કે જીવનલક્ષી શિક્ષણ આપવું એમ. ધર્મ સંસ્થા ઉદાસીન થઈ. પછી આવે પરિવાર સંસ્થા. પરિવાર સંસ્થા પણ ઉદાસીન રહી કે આપણા મા બાપ ગતાનુગતિક રીતે અમને પણ નથી આવડતું તો ચાલશે, એમાં કંઈ શીખવાડવાની જરૂર નથી એમ, બધા જીવે જ છે ને ચાલશે એમ. અને જે નેગેટિવ વાતો છે કે ધારો કે મોબાઈલ તમારી પાસે નહોતો, અમારા દીકરા તો વાપરે, એ બાબતોમાં એમને પ્રમોટ કર્યું અને ઘણું બધું ખોટું થયું આમાં. અમે ના મેળવી શક્યા તો મારા બાળકો દીકરાઓ તો કરે. મેળવશે. એમને ક્યારે એવો ના વિચાર આવ્યો કે અમને શાસ્ત્રનું જીવનલક્ષી શિક્ષણ ના મળ્યું, કારણ કે આ બધાની પાછળ પણ એક આમ જોઈએ ને તો માણસ ક્યારેય પાછું વળીને પોતાના જીવનમાં ડોક્યું કરતો જ નથી. એમને એમના જીવનની જે હર્ટ કરવા વાળી ફિલિંગ હતી ને એ યાદ હતી કે એક સમયે મારી પાસે મોબાઈલ નહોતો એટલે મને બહુ જ દુઃખ થયું હતું, પણ આખું જીવન પસાર કર્યા બાદ ક્યારેય એ લોકોએ એવું તારણ નહીં કાઢ્યું કે મારા જીવનમાં જે કંઈ પણ તકલીફો થઈ, જ્યાં જે જગ્યાએ હું પાછો પડ્યો એ કાના કારણે, શાસ્ત્રનું જ્ઞાનની એમને ક્યાંય જરૂરત જ ના લાગી એમ. જો જરૂરત લાગી હોત તો એમને એમના દીકરાઓને કીધું હોત કે ના ભાઈ તારે શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે, પોતે વાંચ્યું હોત અને દીકરાને વંચાવ્યું હોત, પણ એમને પોતાને જરૂરત ના લાગી. તો પરિવાર સંસ્થા પણ ઉદાસીન રહી. પરિવાર સંસ્થા પાસેથી પણ બાળકને જીવનલક્ષી શિક્ષણ ના મળ્યું. પછી શું? પછી આજનું જે જેનઝી ને જેન આલ્ફા છે એવી આખી જનરેશન એવી ઊભી થાય. હવે આ બધાને કોઈ ડાયરેક્ટ એક સલાહ કે સૂચન આપવાની મને કીધું તમે તો એક જ સલાહ કે શાસ્ત્રોનો અભ્યાસ ફરીથી શરૂ થવો જોઈએ. અને અભ્યાસ રટવા માટે કે ગોખવા માટે નહીં. આપણે વાકપંડિત નથી બનવું, બોલતો પોપટ નથી બનવું, ગોખણપટ્ટી નથી કરવી, ભાષાંતર નથી ગોખવા. શાસ્ત્રો જીવનમાં બોલવા જોઈએ, જીવતા દેખાવા જોઈએ કે આ ભાઈ એના જીવનમાં તો ગીતા જીવાતી દેખાય છે, ગીતાનો એક સિદ્ધાંત એના જીવનમાં પળાતો દેખાય છે. તો આવું શરૂ થાય, આવું કરવું જોઈએ. ગોળ ખાવાની ના પાડવી હોય તો પેલા ગોળ ખાતા બંધ થવું પડે. તો હું આ બોલી શકું છું મજબૂત રીતે, એનું એક કારણ છે કે મેં શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો છે, વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ. ટૂંકમાં આપણા કોર્સમાં અમે અહીંયા કોર્સમાં ઉપનિષદો, ગીતા, વેદાંત, અદ્વૈત વેદાંત, બીજા દર્શન શાસ્ત્રોનો પરિચય, વેદાંત ઊંડાણપૂર્વક, ઉપનિષદોમાં જે 10 મુખ્ય ઉપનિષદ છે, ઈશાકેન, કઠ, મુંડક્ય, માંડુક્ય, બૃહદારણ્યક, છાંદોગ્ય, આ બધા 10 જે મુખ્ય ઉપનિષદો છે, 10 ઉપનિષદો, યોગ સૂત્ર, બ્રહ્મસૂત્ર, ગોળપાદકારિકા, ટૂંકમાં જેટલા આપણા ભારતીય શાસ્ત્રોના કોર જે શાસ્ત્રો કહેવાતા ને, કોર શાસ્ત્ર, એકદમ પાયાના શાસ્ત્રો, જેની અંદર ઠૂસીને જીવનલક્ષી શિક્ષણ ભર્યું છે, એકદમ સિદ્ધાંતો ભર્યા છે, એ આપણે ભણીએ છીએ. જે આપણને મેન્ટલી બી તમે કેવી રીતના સ્ટ્રોંગ રહી શકો એ શીખવાડવામાં આવે છે. આ શીખવાડવા વાળા ગ્રંથોનો અભ્યાસ કરું છું, તેથી હું આ સલાહ આપવાનો હકદાર થયો છું. બાકી બોલવા વાળા તો ઘણા છે કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, પણ જેમના જીવનમાં નથી એમને બોલવાનો અધિકાર નથી. મેં અભ્યાસ શરૂ કર્યો છે. એક જ સલાહ આપીશ કે બને એટલો જલ્દી અને બને એટલું તીવ્રતાથી અને શ્રેષ્ઠ છે, લેશ માત્રની શંકા કર્યા વગર, અને મારું છે તેથી અભ્યાસ કરવો છે, મારા દેશનું છે. ઋષિઓ મથીને મરી ગયા, કેટલું કામ કરીને મરી ગયા, પોતાના હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી નાખ્યું, ત્યારે આ શાસ્ત્રો આપણને મળ્યા છે. તો આમ વેડફી નાખીશું આપણે? હવે વિચાર કરો, જે રીતે જનરેશન જાય છે એ રીતે જો વધીને આવી 10 જનરેશન ગઈ ને તો શાસ્ત્રનું
નિષ્તો The નાબૂદ end થઈ જવા છે. છે એન્ડ છે. તો કઈ સ્થિતિ આવશે, કઈ આમ કલ્પના ચિત્ર ઊભું મગજમાં કરવું અઘરું થઈ જાય છે. એટલે એક અલ્ટિમેટ છેલ્લી એ જ સલાહ કે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ થવો જોઈએ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ આલોકભાઈ, તમે ઘણી માહિતી આપી આજે કે શું કરવું જોઈએ આ જનરેશનને, અને તમારા વિચારો તમે રજૂ કર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ.